જય રામાપીર, જય સોમનાથ। તો આજે આપણે આવી ગયા છે હનુમાન દાદાના મંદિરે। તો વિડીયો પૂરો જોજો, તમને બતાવું છું સારંગપુરમાં શું શું છે, અને લાઇક શેર અને સબસ્ક્રાઈબર કરી દેજો। તો પહેલાં તો આપણે હનુમાન દાદાની મૂર્તિ બતાવીએ। જોઈ શકો છો આ હનુમાન દાદાની એવડી મૂર્તિ છે, અને વિડીયોમાં બને રહેજો, આગળ બતાવીશું કે સારંગપુરમાં શું છે। જય હનુમાન દાદા। તો પછી આપણે બિલ્ડિંગ ઉપરથી આ વિડીયો ઉતાર્યો છે। જોઈ શકો છો પબ્લિક જુઓ સારંગપુરમાં, અને મંદિર સામે દેખાય છે। અને સારંગપુરમાં સ્વામિનારાયણનું મંદિર પણ તમે જોઈ શકો છો, અને આગળ તમને બતાવીએ। લાઇક શેર અને સબસ્ક્રાઈબર કરી દેજો, તો અમારા વિડીયો તમને પહેલાં જોવા મળે। જય। તો હનુમાન દાદાની મૂર્તિમાં તેના હાથમાંથી નારિયેળ નાખે છે, તે ભંગાઈને આવી જાય છે નારિયેળ, તેવી મૂર્તિ પણ સારંગપુરમાં છે, તો તમે જોઈ શકો છો। હાલો, તો હવે આપણે આવી ગયા છે મોલમાં। તો તમે મોલનો નજારો જોઈ શકો છો, અને મૂર્તિ અને ફોટા વેચાય છે હનુમાન દાદાના, જોઈ શકો છો વિડીયો। પછીનો તમને લોકો બતાડું છું, અને હનુમાન દાદાના દર્શન કરાવું છું। તો વિડીયોમાં આગે બને રહેજો, અને આપણે દર્શન કરીએ હનુમાન દાદાના। જોઈ શકો છો પબ્લિક કેવી છે। તો હવે આપણે આરતી પછી જે હનુમાન દાદાના દર્શન કરવા આવ્યા છે, તમે જોઈ શકો છો, અને લોકો પણ હનુમાન દાદાના દર્શન કરી રહ્યા છે। તો હાલો આપણે આગળ દર્શન કરીએ હનુમાન દાદાના, વિડીયોમાં બને રહેજો। જય કષ્ટભજન દેવ। તો રાતની મૂર્તિનો નજારો તમે જોઈ શકો છો હનુમાન દાદાને। તો કોમેન્ટમાં લખી નાખો જય કષ્ટભજન દેવ। તો ચાલો હવે આપણે સવારની આરતી બતાડીએ છીએ। જય। તો દર્શન કરવા માટે ભક્તોની ભીડ પણ તમે જોઈ શકો છો મંદિરે, સાળંગપુર મંદિર। જય કષ્ટભંજન દેવ।